સારાએ ગુજરાત રાજ્યમાં જેમનું ઉજળું અને આગવું નામ છે એવું આપણું સુરત શહેર છે. આ સુરત શહેરે આખા ગુજરાતની સુરત ફેરવી નાખી છે. ત્યારે આજે એક એવા પ્રસંગનું શ્રવણ કરવું છે. આજથી 210 વર્ષ પહેલાં આપણા સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રવેશ થયો. એ સંપ્રદાયનો પાયો ગણીએ તો પાયો અતિ મહત્ત્વની આ સુરતના સત્સંગ સાથે એ સંકળાયેલી એક નાનકડી એવી ઘટના. સંવત 1864 ઈસવીસન 1808 શ્રીજી મહારાજ સંતો સાથે વિચરણ કરતા કરતા અમદાવાદમાં પધારેલા. 500 સંતોની વિશાળ ભગવી ફોજ એ શ્રીજી મહારાજની સાથે હતી. એ સંતોના પવિત્ર નિખાલસ નિર્મળ જીવન જોઈ સારાએ અમદાવાદ શહેરમાં અનેક એવા ભાવિકો હતા, મુમુક્ષુઓ હતા કે જે સંતોની પાસે એ ખેંચાઈને આવતા. કારણ કે સંતો છે એમના જીવનમાં એ ભગવાન એ કેન્દ્ર સ્થાને હતા. નહીતર ઘણી વખત અધ્યાત્મ માર્ગે આગળ તો વધાય, પણ જેમ જેમ આગળ વધતા જાય એમ ભગવાન ગૌણ થતા જાય અને પોતે પ્રધાન થતા જાય. પણ આ સંતોના જીવનમાં શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજે આપેલી આજ્ઞાઓ એ પ્રધાન હતી. એના કારણે સંતો પ્રત્યેનું એક આકર્ષણ હતું. કોઈ એક સાહિત્યકારે ખૂબ સરસ લખ્યું છે કે ખુદા કાઢી નાખવાથી ખુદ નીકળી જાય છે. ખુદા કાઢી નાખવાથી ખુદ નીકળી જાય છે અને ખુદા રાખવાથી ખુદ આગળ વધતું જાય છે. જે પોતાના જીવનમાં ભગવાનને રાખે છે તો એમને ભગવાન દિવસે ને દિવસે પ્રગતિ કરાવે. આ સંતોના આવા દિવ્ય પવિત્ર જીવન જોયા ભાવિકો મુમુક્ષુઓ એ સંતો તરફ ખેંચાય અને આ સંતોની વધતી પ્રગતિ જોઈ અને એ વખતે અનેક એવા એ સાધુ બાવાઓ હતા કે એમના હૃદયમાં ઈર્ષાનું તેલ રેડાયું અને મનોમન નક્કી કરવા લાગ્યા ગમે તેમ કરી આ સંતોને અમદાવાદમાંથી બહાર કાઢવા છે. અને એમાં પણ એ ખોખરા મહેમદાબાદનો પ્રખ્યાત બાવો લોલંગર બાવો, નામે લોલંગર, દેખાવમાં એવો ભયંકર સાક્ષાત યમદૂતનો ભાઈ જોઈ લ્યો. તામસી પ્રકૃતિ, લોકોને મારવા હેરાન કરવા, મેલી વિદ્યા દ્વારા એ પોતે ગુરુ થઈ બેઠેલો. અને આ સંતોના પવિત્ર જીવન એમને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યા. મનોમન નક્કી કર્યું કે આ સાધુ અમદાવાદની બહાર નીકળે અથવા તો મારી સાથે લડાઈ કરે. અને એ સમાચાર મહારાજની પાસે પહોંચ્યા. શ્રીજી મહારાજ એ તો સમાધાન વૃત્તિવાળા હતા. મહારાજને થયું કે સંતો અહીંયા રહેશે, ઉપાધિ થશે. એટલે મહારાજે સંતોને આજ્ઞા કરી કે સંતો, મુક્તાનંદ સ્વામી મોટેરા સંત, આપ સૌ સંતોનું મંડળ લઈ અને સુરતમાં પધારો. કારણ કે એ વખતે સુરતમાં અંગ્રેજોનું શાસન અને અંગ્રેજોની જો હુકુમથી આ બધા બાવાઓ જે કાંઈ લોકોને હેરાન કરતા હોય એ બી ગયેલા. એટલે જ્યાં અંગ્રેજોનું શાસન હોય ત્યાં એ બહુ દબાણ કરતા નહીં, કોઈને હેરાન ન કરે. એટલે મહારાજે આજ્ઞા કરી કે બધા સંતો સુરત જાઓ અને ત્યાં એ સત્સંગ પ્રચાર કરો. સદગુરુ આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરમાં પણ ઉલ્લેખ કર્યો છે. નીતિવંત નૃપ સુરત લગાએ, ભૃગુ ક્ષેત્ર લગે મૂલ રોપાએ, વટપતન લગ છાપો પરે, તપાસ તપાસ બનાવત રે, કોટી વેર સૌ કરી કે તપાસા,
રાજ જમાવત હોયનવાસા આદિમનો તાકી દેખી નીતિ રાજ કરત રહે પરમ પ્રીતિ નીતિવંત નૃપ સુરત લગ આયે મહારાજ કહે કે સુરતમાં પશ્ચિમ દેશમાંથી એવા નીતિવાન રાજા આવ્યા છે એ તમારા ધર્મનું રક્ષણ કરશે તમારે ધર્મની જે કાંઈ વાતો કરવી હશે એમાં એ સારો સહયોગ આપશે ભૃગુ ક્ષેત્ર લગે મૂલ રોપાય ભૃગુ ક્ષેત્ર કહેતા કે ભરૂચ શહેર એ ભરૂચ શહેર સુધી અંગ્રેજોની સત્તા છે વટપતન લગ છાપો પર એવું કે વડોદરા શહેર સુધી એમની છાયાઓ પડી છે જે સુરતમાં વટવૃક્ષ છે એમની છાયાઓ એ વડોદરા શહેર સુધી છે એટલે સંતો ત્યાં જાઓ અને સદગુરુ મુક્તાનંદ સ્વામી યોગાનંદ સ્વામી આદિ 450 જેટલા સંતો એ સુરત શહેરમાં આવ્યા અને જ્યાં આવે એ વખતે જૂનું સુરતનું શહેર થોડા દિવસ પહેલાં વોટ્સઅપમાં ફોટા આવેલા કામરેજની ચોકડી આવેલી કેવા નાના નાના રસ્તાઓ ત્યારે તો પુલ હોય જ નહીં અને એ વખતે 450 સંતોનો આખો સંઘ હાયલો આવતો હોય અને આમ જ્યાં સુરતમાં પ્રવેશ થયો અને સુરતીઓ તો નાચવા લાગ્યા અહો ભાગ્યમ ધન્ય ભાગ્ય એ જહાં સંત પધારે કે વર્ષો જૂની આપણી તપશ્ચર્યાઓ આજે આ સુરતની ભૂમિની પૂર્ણ થઈ કે આજે આ સ્વામિનારાયણ ભગવાન એ પ્રગટ પુરુષોત્તમ નારાયણના ઉપાસક સંતો એ આજે આપણી ભૂમિ ઉપર પધાર્યા વર્ષોથી ચાલતી તપશ્ચર્યા એ આજે પૂર્ણ થઈ અને બધા સુરતીઓ નાચવા લાગ્યા કે આજે આપણા સુરત શહેરમાં સાધુ આવ્યા ઘણીવાર ઘણા ગુરુ આવ્યા છે બાવાઓ આવ્યા છે પણ આ સંતો એ આજે આપણા સુરત શહેરમાં આવ્યા સારી વાતો સાંભળવા મળશે ભગવાનના એ સુંદર પ્રસંગોનું શ્રવણ કરવા મળશે અને વિશ્વમાં ઘણા બધા દેશો છે પણ એ બધા દેશોમાં અધ્યાત્મની દ્રષ્ટિએ નંબર 1 જો કોઈ દેશ હોય ને તો એ આપણો ભારત દેશ છે કારણ કે ભારત દેશનું સુકાન એ રાજગાદી પાસે તો છે જ પણ સાથે સાથે એ ભારત દેશનું સુકાન ધર્મગાદી પણ સંભાળે છે તમે જુઓ જૂના ઇતિહાસો ખોલશો તો રાજગાદી હોય અને બાજુમાં ધર્મગાદી હોય પહેલાંના સમયમાં રાજાઓ હતા એ રાજગુરુ રાખતા કોઈ એવા મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો એ ગુરુની પાસે જાય અને ગુરુને પૂછે પછી ગુરુ જે ફાઇનલ નિર્ણય આપે એ નિર્ણય રાખતા આજે તો રાજગુરુ ત્યારે રાજગુરુઓ રાખતા અને સંતોના હાથમાં પણ એ રાજ્યનું શાસન રહેતું આજે ભારત દેશનું કોઈ એવું ગામડું નહીં હોય કે જ્યાં એ સંતોના પગલાં નહીં થયા હોય અને ત્યારે એ ખૂબ મોટા લેખક થયા ટોયેમ્બી એમણે એવું લખ્યું કે વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ છે પણ એમાં ભારતીય સંસ્કૃતિ છે એ અનેરી છે કારણ કે સૌથી વધુ આક્રમણો આ ભારતીય સંસ્કૃતિ ઉપર થયા છે છતાં પણ એ સંસ્કૃતિ ફરી પાછી બેઠી થઈ છે જાણે કે એ સંસ્કૃતિ ઉપર કોઈએ આક્રમણ જ ન કર્યું હોય એનું કારણ શું તો એમણે વર્ષો સુધી અભ્યાસ કર્યો અને પછી તારણ આપ્યું કે એમનું એક જ કારણ છે કે ભારત દેશના શાસ્ત્રો અને ભારત દેશમાં સંતોનું વિચરણ વધારે છે એમના જે આધ્યાત્મિક ગુરુઓ છે જેમની પાસે અધ્યાત્મની સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે એ સંતોના કારણે એ ભારતીય સંસ્કૃતિ છે એ કાયમ માટે એ જલતી રહી છે સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયેલા અને ત્યાં ખૂબ મોટું અધિવેશન ભરાયેલું અને એમાં સારું પ્રવચન આપેલું પ્રવચન આપીને બહાર આવ્યા અને ત્યારે અમેરિકાનો એક વ્યક્તિ એમણે સ્વામી વિવેકાનંદજીને પૂછ્યું કે તમે ભારત સંસ્કૃતિ ઉપર આ ભારતીય કલ્ચર વિશે આટલી મોટી મોટી વાત કરો છો તો તમારી સંસ્કૃતિ ને અમારી સંસ્કૃતિ એમાં શું ફેર છે કે તમારી સંસ્કૃતિ આટલી બધી આગળ છે અને ત્યારે સ્વામી વિવેકાનંદજીએ હસતા હસતા એટલો જ જવાબ આપ્યો કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ કે તમારા દેશમાં તમારા રાજ્યમાં
એક દરજી છે એ વ્યક્તિને પૂર્ણ બનાવે છે. વ્યવસ્થિત સૂટ સીવવાનું હોય, ટાઈ બનાવવાની હોય, બૂટ મોજાનું સેટિંગ કરવાનું હોય, અહીંયા કેવા કલરની પેન રાખશું, બધું સેટિંગ કરે મોટા માણસો તો. ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ, ઇન અવર કન્ટ્રી સેન્ટ્સ મેક્સ મેન પરફેક્ટ. જ્યારે અમારા ભારત દેશમાં ભગવાનને ધારેલા સાધુ છે ને એ વ્યક્તિને પૂર્ણ બનાવે છે. બહારથી કદાચ સાદો દેખાતો હશે, પણ એના અંદર રહેલો જે અધ્યાત્મનો વારસો છે, એની અંદર રહેલી જે આત્મિક ઉર્જા છે, એ કદાચ તમે બધા જ ભેગા થાવ એને આંબી ન શકો. અમારા સાધુ છે એ લોકોના જીવનને ઉજળા બનાવે છે, પોતે પગથિયા બની અને એમને ભગવાન સુધી પહોંચાડે છે, જીવન જીવવાની રીતિઓ શીખવે છે. ત્યારે આવા એ શ્રીજી મહારાજના એકાંતિક પરમહંસો એ આ સુરત શહેરમાં પધાર્યા અને સૈયદપુરામાં એ નવાબ સાહેબની વાડીમાં આ સંતોનો ઉતારો થયેલો. જે કોઈ ભાવિકો હોય એ સંતોની પાસે આવે, સત્સંગ કરે, એ સારી વાતોનું શ્રવણ કરે. દરરોજ સવારે 9-10 વાગ્યાનો સમય થાય એટલે સંતો ભિક્ષા માગવા માટે નીકળે. એ વખતે ભિક્ષા વૃત્તિ શ્રીજી મહારાજની આજ્ઞા. એટલે સંતો ભિક્ષા માગવા માટે નીકળે. એમાં ચંદુલાલ શેઠની શેરી અને એમાં જાદવજીભાઈ વૈષ્ણવ, ખૂબ જ ચુસ્ત પરિવાર, અને એમની દુકાન એમની પાસેથી નીકળે. અને જાદવજીભાઈ એટલે એ વૈષ્ણવમાં પવિત્ર અને પરમ વૈષ્ણવ ગણાતા. દરરોજ માટે એમને હવેલીએ દર્શન કરવા જવાનો નિયમ. અને એમને ત્યાં એક બાળકનો જન્મ થયો, જેને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, ભાલચંદ્ર શેઠ. પોતે નાના હતા ત્યારથી એવા તેજસ્વી, મેધાવી અને કુશાગ્ર બુદ્ધિવાળા હતા. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે ઉલ્લેખ કર્યો છે કે ભાલચંદ્ર શેઠ છે એમના જેવા વ્યવહારુ અને એમના જેવા સ્પષ્ટ બોલનારા વ્યક્તિ મળે નહીં. આ ભાલચંદ્ર જેમ જેમ મોટા થતા ગયા, પણ ઇંગ્લિશમાં એક કહેવત છે કે લાઈફ ઇઝ લાઈક અ ટ્રાવેલિંગ, કે જીવન છે એ મુસાફરી જેવું છે. જેમ રોડ ઉપર આપણે ગાડી લઈને જતા હોઈએ તો ક્યારે કયું વાહન આડું આવશે, ક્યારે શું ઘટના ઘટશે એ કોઈને ખબર નથી. દરેક સેકન્ડે આપણે સાવધાન રહેવું પડે છે. જીવન છે એક મુસાફરી છે. લાઈફ ઇઝ લાઈક અ રિવર. જીવન છે નદી જેવું છે. ગમે ત્યારે ઊંડાણ આવે, ક્યારેક પોળી થઈ જાય, ક્યારેક સાંકડી થઈ જાય, ક્યારેક ઉપરથી ધોધ પડતો હોય. એમ જીવનમાં પણ અનેક વખત આવા નાના મોટા પરિવર્તનો આવતા હોય છે. અને આ ભાલચંદ્રના જીવનમાં પણ એ ખૂબ મોટું પરિવર્તન આવ્યું. પિતા વૈષ્ણવ પરિવારમાં હતા, પણ એમના મિત્રો બદલાયા. દેશ કાળ બધું બદલાવા લાગ્યું. અને ધીરે ધીરે એ સંઘના કારણે આ ભાલચંદ્ર શેઠ હતા એમને ભગવાનમાંથી આસ્થા ઉડવા લાગી. પોતે નાસ્તિક જેવા થઈ ગયા. શ્રીજી મહારાજે વચનામૃતમાં લખ્યું કે વ્યક્તિના જીવનમાં જ્યારે પરિવર્તન આવે ત્યારે દેશ, કાળ, ક્રિયા, સંઘ આદિ ઘણા બધા 8 જેટલા પરિબળો ભાગ ભજવે છે. પણ એમાં મહારાજે લખ્યું કે સંઘ છે એ સૌથી બળવાન છે. સત્સંગમાં સારામાં સારો હરિભક્ત હોય, એકાંતિક કક્ષાએ પહોંચેલા હોય, પણ જો હલકો સંઘ થાય તો પોતે પણ હલકા થઈ જાય. અરે હરિભક્તની ક્યાં વાત! મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સમર્થ સાધુ હોય, પણ જો ઉતરતાનો સંગ કરે તો ઉતરતા થઈ જાય. આજે આપણા સંપ્રદાયમાં ઘણા એવા ભક્તો છે કે જે સત્સંગમાં આવ્યા પહેલાં 10-10, 12-12 હજાર રૂપિયાના વ્યસન કરતા હોય મહિને, અને આજે સત્સંગમાં આવ્યા પછી નિર્વ્યસની જીવન જીવે છે. ક્યારેય અપશબ્દ બોલતા ન હોય, હળી મળીને બધાની સાથે રહેતા હોય. એનું કારણ સંઘ. સારો સંઘ થયો, સારા સંતોના વાતાવરણમાં રહ્યા, સારો માહોલ મળ્યો, એટલે જીવન પરિવર્તન થયું. અને એવા પણ હરિભક્તો હતા કે જે કાયમ માટે મંદિરે આવતા હોય અને સંતોના પગ પકડીને રહેતા હોય, સ્વામી જે કયો એ સેવા કરશું, ને એકાંતિક ભક્ત હોય. પણ જો સંઘ ફેર થાય તો આજે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માનવાય તૈયાર નથી. જે એક દિવસ કાયમ મંદિરે આવતા હોય, સંતોના યોગમાં રહેતા હોય, જે કાંઈ એ પરિવર્તન આવે છે એ સંઘના કારણે આવે છે. અને આ ભાલચંદ્ર શેઠ
એમના જીવનમાં પણ આ સંગ બદલાયો. અને આ ભાલચંદ્ર શેઠ એ દુકાને બેઠા હોય અને સંતો ભિક્ષા માગવા માટે નીકળે. ભિક્ષામ દેહી ભવતી મેં ભિક્ષામ દેહી, એ સંતો ત્યાંથી નીકળે અને આ ભાલચંદ્ર શેઠ દુકાનમાં બેઠા હોય. હવે એમને ભગવાન પ્રત્યે એલર્જી થઈ ગયેલી, ભગવાનના સંતો પ્રત્યે એલર્જી, એટલે જ્યાં અવાજ કાનમાં આવે ને અને આમ ભાલચંદ્ર શેઠ આમ ઉકળી ઉઠે કે અરે સાધુ, આ કાયમ માટે તમે અહીંયા આવો? તમારે કાંઈ કામ ધંધો છે કે નહીં? દરરોજ માટે સવાર પડે ને જોડ્યો ખંભે ટીકાડીને ભિક્ષામ દેહી કરતા આવો. એક ટોળું જાય ત્યાં બીજા આવે, બીજા આવે ત્યાં ત્રીજા આવે. હવે થાતું એવું હશે, કારણ કે સાધુ સંતો તો ઘણા હોય, કોઈ શિવજીના ઉપાસક હોય, કોઈ આના ઉપાસક, એટલે વારે વારે નીકળતા હશે. અને ભાલચંદ્ર શેઠ કે એક પછી એક આલા જાણે કેમ શ્રાવણના સરવડા હોય, એક પછી એક આવે રાખે, એક પછી એક આવે રાખે. કેટલાક ભેગા થયા છો તમે? કાંઈ કામ ધંધો કરવો નહીં અને મફતનું ખાવાનું, અને દરરોજ આવી જવાનું ભિક્ષામ દેહી કરતા આવો. સંતો આ સાંભળે પણ સંતો કંઈ બોલે નહીં. મહારાજને યાદ કરતા કરતા સ્વામિનારાયણ 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 બોલતા બોલતા એ સંતો નીકળી જાય. પહેલો દિવસ પસાર થયો, બીજો દિવસ, 2-3 દિવસ થયા અને ભાલચંદ્ર શેઠને વિચાર આવ્યો કે આ સાધુ બધા આમ નહીં માને, આ કાયમની આ લપ થઈ, કાયમ માટે મારી દુકાન પાસે આવે અને કાયમ આવા નાદ કરે. અને એમાં એકવાર સંતો ત્યાંથી પસાર થયા અને ભાલચંદ્ર શેઠ ઉકળી ઉઠ્યા અને બાજુમાં લાકડી પડી છે, એ લાકડી લઈ અને રમતી લાકડી જવા દીધી સંતો ઉપર. પણ સંતોના ભાગ કે લાકડી બાજુમાં પડી ગઈ અને સંતોનો બચાવ થયો. સંતોના સદભાગ્ય, સંતો તો મહારાજને યાદ કરી અને આગળ ચાલતા થઈ ગયા. આ બાજુ ભાલચંદ્ર શેઠ એ ન બોલવાના વચનો બોલ્યા, અપશબ્દો કહેવા લાગ્યા. પણ સંતોને તો મહારાજની આજ્ઞા હતી કે ક્યાંય પણ અપમાન થાય છતાં પણ એ ગુસ્સે થવું નહીં, એમની સામે થવું નહીં, એમને મારવું નહીં, સહન કરવું. એટલે સંતો સહન કરતા કરતા નીકળી ગયા. બીજે દિવસે આવ્યા તો બીજે દિવસે, ત્રીજે દિવસે કાયમનો આ ક્રમ થઈ ગયો. કાયમ માટે સંતોને નીકળવાનું અને ભાલચંદ્ર શેઠને જે હાથમાં વસ્તુ આવે એની છુટ્ટી ઘા કરે. ક્યારેક લાકડી આવે, દરરોજ અલગ અલગ પ્રકારની ભિક્ષા મળે. ક્યારેક ભિક્ષામાં લાકડી આવે, ક્યારેક ચપ્પલ આવે, ક્યારેક થૂક આવે, ક્યારેક ગરમા ગરમ 450 ગ્રામની જોખીન ગાળો આવે, બધું આવે. સંતો દરરોજ સહન કરે. હવે સંતોને ધન્યવાદ દેવા પડે ને. આજે તમે કે અમે બધા આ સત્સંગમાં આપણું મનનું ધૈર્ય ન હોય એવા કોઈક 2 વાક્ય કહી જાય, એ સાંભળવાને સહન કરવા પણ કેટલા કઠણ પડે. હવે સંતો તો ભાલચંદ્ર શેઠની દુકાને ગયા નથી, ભાલચંદ્ર શેઠ પાસે કંઈ ભિક્ષાની માંગણી પણ કરી નથી. સંતો તો એમના રીતે ચાલ્યા જાય છે. છતાં પણ ભાલચંદ્ર શેઠ એમના ઉપર ગુસ્સે થાય, ગાળો આપે, લાકડીઓના છૂટા ઘા કરે. છતાં પણ એ સંતોના હૃદયમાં એ કેવી એક દયા હશે, એના હૃદયમાં એક કેવો ભાવ હશે કે છતાં પણ ભાલચંદ્ર શેઠની સામું બોલવાની વાત તો અલગ, એમના પ્રત્યે હૃદયમાં કોઈ એવો બુરો ઘાટ પણ થતો નથી, એવો કોઈ સંકલ્પ પણ થતો નથી. એક દિવસ તો સંતો નીકળેલા અને ઓલું ત્રાજવું લઈ અને જોખતા હશે, શાકભાજી બધું વેચતા, એટલે જોખતા હશે ને એમાં 5 શેરી પડેલી હશે અને 5 શેરી છૂટી ઘા કરી. હવે એ માથામાં આવે તો? છતાં પણ એ સંતો સહન કરે. એ કાંઈ જેવા તેવા સંતો હતા? મુક્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, એમનું સેવન કરેલા એ નાના સંતો હતા. હવે પ્રગટ શ્રીજી મહારાજના દર્શન કર્યા હોય અને એ બધા શ્રીજી મહારાજની સાથે આવેલા સંતો પણ એવા દયાના ભરેલા હતા. સાચા સંતનું લક્ષણ એ છે કે એમના હૃદયમાં કાયમ માટે એ દયા અને નિસ્વાર્થ ભાવનું ઝરણું વહેતું હોય છે. આ દુનિયામાં ગમે તેવો જીવ હોય, એમની ગમે તેવી અવળાઈ હોય, ક્યારેય પણ એમના પ્રત્યે એવો કોઈ ઘાટ કરતા નથી. એવા સંત વિના સાચી કોણ કહે, સાચા સુખની વાત સાચા
સુખની વાત દયા રહી છે જેના દલમાં નથી ઘટમાં એ ઘટ નથી ઘટમાં એ ઘાટ એવા સંત વિના સાચી કોણ કહે એ જાણો સંત સગા છે સહુના. નિષ્કુળાનંદ સ્વામીનું પદ છે કે આ સંત છે એ કંઈ ભગવાનની ભક્તિ કરતા હોય એમને જ હેત આપે, એમની સાથે જ સારી વાતો કરે, એમના જ સગા છે એવું નથી. આ સંત છે એ તો જીવ પ્રાણી માત્રના સગા છે. યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને, એ અમદાવાદમાં ગુરુકુળનું બાંધકામ ચાલુ હોય અને એ સાપ નીકળે અને સાપને મારી નાખવામાં આવે અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ઉપવાસ કરે. હવે એવડી મોટી ઉંમર હોય, આવા મોટા સંત હોય, નહીતર જેણે માર્યો હોય એમને કહી શકે ને સ્વામી કે તમે કાલે ઉપવાસ કરજો. પણ એ શાસ્ત્રીજી મહારાજ કે મારા ગુરુકુળમાં કોઈ જીવની હિંસા થાય એ મને ન પોસાય, અને સ્વામી પોતે ઉપવાસ કરે. કેવી એ સંતના હૃદયમાં દયા હશે. જ્યારે નીલકંઠધામનું બાંધકામ ચાલુ હતું, પૂજ્ય સ્વામી અવારનવાર સંતોને ભેગા કરતા કે અહીંયા કોઈ આપણે મકાન નથી બનાવવું, કોઈ બિલ્ડિંગ નથી બનાવવું, અહીંયા તો ભગવાનનું ધામ બનાવવું છે. જે કોઈ વ્યક્તિઓ કામ કરવા માટે આવે છે, ચણતર કામ કરતા હોય, નાની મોટી જે કાંઈ એ સેવા પ્રવૃત્તિ કરતા હોય, એમને જેટલો પગાર ચૂકવવાનો કહ્યો હોય એટલો સમયસર ચૂકવી દેવો. નહીંતર ઘણી વખત કે કાલે આવજો, પછી કે હતા જ હમણાં પણ પૂરા થઈ ગયા, કાલે આવજો. સ્વામી કે એ મજૂર કે જે વ્યક્તિ કામ કરવા આવ્યો છે એમના હૃદયમાં સહેજ પણ જો દુઃખ થશે તો આ મારું ધામ છે એમાં એટલી કચાશ રહી જશે. હવે એક બાજુ ક્યાં ભગવાનની સાથે વાતો કરનારા સંતો હોય, કેવી સ્થિતિ હોય, અને એક બાજુ એક નાનામાં નાનો જીવ હોય એનું પણ ધ્યાન રાખતા હોય. એકવાર ગાડી લઈ અને રાજકોટ જતા હશે અને ત્યારે વચ્ચે મુમુક્ષુઓ ભાવિકો હોય, ચોટીલા દંડવત કરતાં કરતાં છેક સુરતથી તે ત્યાં દંડવત કરતાં કરતાં ચોટીલા જવાનું. હવે ઉનાળાનો તડકો હોય, ગરમી, લૂ વાતી હોય, તરસ લાગે, બધી ઘટનાઓ ઘટે. પણ એ વખતે સ્વામીએ તરત ગાડી ઊભી રખાવી. ગાડી ઊભી રખાવી અને કીધું સંતોને કે મગજનું બોક્સ આપો, અને જે દંડવત કરતાં કરતાં જતા હતા ને એ બધાને સ્વામીએ મગજની લાડુડી આપી. કે આજે એમના હૃદયની શ્રદ્ધાને ધન્યવાદ દેવા પડે ને. આપણે ગાડી લઈને આવવું હોય તો ઘણીવાર વિચાર કરીએ કે વરસાદ છે અને થોડુંક આવું છે એટલે કાંઈ વાંધો નહીં, હવે આવતી હરિજયંતીએ જાશું. ઘણા ઓછા થઈ જાય, ગઈકાલે કેટલા ઓછા થઈ ગયા. આપણી શ્રદ્ધા તો બહુ સર્વોપરી શ્રદ્ધા હોય ને આપણી તો. પણ એવા સંત છે એમને તમામ જીવ પ્રાણી માત્ર પ્રત્યે એક ભાવ હોય છે. જાણો સંત સગા છે સહુના, જીવતું જરૂર એ જાણ, જીવતું જરૂર એ જાણ. નિષ્કુળાનંદ કહે નિરભય કરે, આપે પદ નિર્વાણ, આપે પદ નિર્વાણ. એવા સંત વિના સાચી કોણ કહે. અને એટલા માટે એ શ્રીજી મહારાજ વચનામૃતમાં વારંવાર સંતોને યાદ કરે. પાત્રતા તો જોઈએ ને. જ્યારે અનંત જીવોના કલ્યાણ કરવા છે, મહારાજ કહે એમના દર્શન કરે એનું કલ્યાણ, એમની વાણી સાંભળે એનું કલ્યાણ, અરે એ ચાલ્યા હોય ને ત્યાંથી કોઈ ચાલે એનું કલ્યાણ, તો એ માટે એવી પાત્રતા જોઈએ. તમે જુઓ વચનામૃતમાં જ્યાં કોઈ અઘરી વાત આવી છે ત્યાં શ્રીજી મહારાજે એ ભગવાનને એ સાઈડમાં કરીને તરત ત્યાં સંતને મૂકી દીધા. પ્રથમનું 73મું વચનામૃત છે, ત્યાં સંતોએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એવા રૂડા ગુણ કેવી રીતે આવે અને કોઈ રીતે ન ટળે, એવી જે વાસના, આ દોષો કેવી રીતે ટળે.
હવે તમે ઉપનિષદ ખોલો, મહાભારત, વેદ, પુરાણ બધું જ ખોલો, બધામાં સાધનાઓ લખી હોય, વ્રત લખ્યા હોય, આટલા વર્ષ આ કરવું પડે, પ્રાણાયામ કરવા પડે ને આ કરવું પડે ને અષ્ટાંગ યોગ સાધવો પડે ને ગોરખાસન કરવું પડે ને આ એટલા બધા ઉપાય બતાવે ને આપણને એમ થાય આ બધા ઉપાયો કરવા માટે તો 1000 વર્ષે ઓછા પડે. એમાં તમે યોગ સૂત્ર ખોલો ને તો ગાંડા થઈ જાઓ. આપણને એમ થાય આનું 2% આપણે ન કરી શકીએ, એટલી બધી વિધિ વિધાનો બતાવ્યા હોય અને છતાંય પાછા જાય તો નહીં જ. હા, સૌભરી ભાઈ જુઓ તમે, સૌભરી ઋષિ કેટલા વર્ષ સુધી એમણે સાધના કરી, છતાંય ભાઈ એન્ડ તો આવતો નથી ને. ચેવન ઋષિ જુઓ, અને એ દોષોને ટાળવા માટે શ્રીજી મહારાજે એક જ નાની એવી વાત કરી દીધી. મહારાજ કહે, મોટા પુરુષ વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે તે પોતે સર્વ દોષ થકી રહિત થાય છે. ત્યાં નથી મહારાજે જપની વાત, નહીં દર્શનની વાત, નહીં ધ્યાનની વાત, કોઈ વાત નહીં. મહારાજ કે એવા મોટા સત્પુરુષ છે, એમની પ્રત્યે નિર્દોષ બુદ્ધિ રાખે, એમના પ્રત્યે કોઈ પ્રકારનો એવો સંકલ્પ ન થાય તો સર્વ દોષથી રહિત થાય છે. મધ્યનું 59મું વચનામૃત. મહારાજ કે ભગવાનના જે એવા સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક થકી પણ અધિક છે. હવે બ્રહ્માજી કઈ જેવી તેવી તાકાત, આખી સૃષ્ટિનું સર્જન કરવાનું. હવે આપણે કોઈ એક સારો સરસ મજાનો બંગલો બનાવ્યો હોય અને જોવા જઈએ તો વિચારે કે ઓહો, આ બિલ્ડરને ધન્યવાદ દેવા પડે, આર્કિટેક્ટને ધન્યવાદ દેવા પડે, આવી ડિઝાઇનને આવું બાંધકામ, એક સારો બંગલો બનાવ્યો હોય. હવે બ્રહ્માજી તો આખી સૃષ્ટિનું સર્જન કરે, નદીઓ, તળાવો, વૃક્ષો, પશુઓ, પક્ષીઓ. આ આપણને બનાવ્યા એ એક મોટું આશ્ચર્ય નથી? આ કેવું શરીર આખું બનાવ્યું, આ શરીર વિશે જાણીએ તો. પણ મહારાજ કે બ્રહ્મા કરતાં પણ અમારા સંત અધિક છે, ભવ બ્રહ્માદિ કરતાં પણ અધિક છે. અને જ્યારે ભગવાનને કે ભગવાનના ભક્તને સંતની પ્રાપ્તિ થાય ત્યારે એને એથી અધિક બીજું કશું નથી. જ્યાં જ્યાં એવી વાતો આવી છે ત્યાં મહારાજે એ સંતોને મૂક્યા છે. કારણ કે સંત છે એ જ્યારે ભગવાનની ઉપાસના કરે છે, નિરંજન પરમમ સામ્યમ ઉપેયતિ, એ જેમ જેમ ભગવાનની ઉપાસના કરે છે, અંજન કહેતા માયા, એ માયા થકી રહિત થાય છે. નિરંજન પરમમ સામ્યમ ઉપેયતિ, ભગવાન કહે કે એ મારી જેવી ઐશ્વર્ય, મારી જેવી સ્થિતિ અને અમારા જેવું સામર્થ્ય એ સંત છે એમને ભગવાન પ્રદાન કરે છે. અને આવા મોટા સંતો, એ એક નાનકડો એવો અજ્ઞાની કહી શકાય, એ ભાલચંદ્ર શેઠ એના અપમાન સહન કરે. અને એકવાર મુક્તાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, અમે કાયમ માટે આ ભિક્ષા માગવા માટે જઈએ, પણ એક યુવાન વણિક પરિવારનો જુવાનિયો છે, એ કાયમ માટે એ અમને ક્યારેક પાનશેરી મારે, ક્યારેક લાકડી મારે, ક્યારેક ચપ્પલના ઘા કરે, ક્યારેક ગાળો આપે. મુક્તાનંદ સ્વામી એટલે દયાનો દરિયો કહેવાય. મુક્તાનંદ સ્વામી કે સંતો આપણે તો ગુરુ સ્થાને કહેવાઈએ, એ જગતના જીવો છે, એ તો માયાને વશ થઈ અને આપણું અપમાન કરે, પણ એ આપણે કંઈ ગણકારવું નહીં. એ જે કોઈ ભગવાનના માર્ગે હાલ્યા ને એ બધાએ ખૂબ સહન કર્યું છે. અને કદાચ આપણને એમ થાય કે આપણને કોઈ જોતું નથી, પણ આપણે આ સહન કરીએ છીએ તો આપણા ભગવાન તો જોવે છે ને. એ તો અણુરણિયાન મહતો મહિયાન, એક એક અણુ અણુમાં વિરાજમાન છે. નાનાથી પણ નાના અને અતિ મહતથી પણ મહત છે, એ ભગવાન તો જુએ છે. આપણે તેનો પ્રતિકાર નહીં, પણ આપણે તેનું હિત કરવાનું છે. અને નાના સંતો બધા સાંભળે. અમુક સંતો મનમાં વિચાર થાય કે સ્વામી તમે વાત બધી સાચી તમારી સહન કરવાની, પણ હવે કાંઈક હદ તો હોય ને, આ કાયમ માટે આ સહન કરવાનું વગર વાકે. પણ સ્વામી કહે નહીં, આપણે જીવનમાં સુખી થવું છે, શ્રીજી મહારાજને રાજી કરવાના છે, એટલે સહન કરવાનું. જે કાંઈ આપે ને એ લેતું આવવાનું અને આપણે સહન કરવાનું. અને જુઓ, આ જીવનમાં, આ દુનિયામાં જે કોઈ મહાન થયા છે ને, જે કોઈ આગળ વધ્યા છે, લૌકિક ક્ષેત્ર હોય, અધ્યાત્મક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, એમાં એ મહાન પુરુષોએ પેટ ભરી ભરીને સહન કર્યું છે. અનેક લોકોના અપમાનો સહન કર્યા છે. ગુરુ મહારાજ બહુ સરસ મજાનું સૂત્ર આપે છે કે જેમણે આ સમાજમાં સલામત જીવન જીવવું હોય, જેમણે જીવન સલામત જીવવું હોય, એમણે ઝેરના ઘડાને ઘડા પીવા પડે છે. મરવા માટે ઝેરનું એક ટીપું ઇનફ છે, પણ જેમણે જીવવું છે ને મહાન બનવું છે, એમણે તો ઝેરના
ઘડા ને ઘડા પીવા પડશે. એટલે સરસ મજાના 3 સૂત્ર છે. જીવનમાં સુખી થવા માટે પહેલું સહન કરતા શીખો, બીજું નમન કરતા શીખો. જે કોઈ દુઃખો આવે, જે કાંઈ અપમાન થાય એને સહન કરીએ, એને પી જતા શીખીએ. મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સંત મૂળદાસજી, મીરાબાઈ, આવા તો કેટલા ભક્તોની, મહાપુરુષોની લાઈન થાય કે જેમણે કેટલું સહન કર્યું છે. સહન કરતા શીખો, નમન કરતા શીખો. આપણા જીવનમાં વિનમ્રતા હોય. જેમ જેમ મહાનતા આવતી જાય એમ સાથે સાથે એમના જીવનમાં એ વિનમ્રતા પણ ડેવલપ થવી જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે એ ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌથી પહેલાં વડાપ્રધાન પદના દાવેદાર એ વલ્લભભાઈ પટેલ હતા. બિનહરીફ રીતે ચૂંટાયેલા. પણ જવાહરલાલ નહેરુ હતા એ ગાંધી બાપુ પાસે ગયા અને ગાંધી બાપુને થોડીક ધમકી મારી કે બાપુ જો સરદાર પટેલ એ વડાપ્રધાન થયા અને મને વડાપ્રધાન નહીં થવા દો તો હું આમ કરીશ, આમ કરીશ. ઘણું બધું ગાંધી બાપુને ખીજાયા. અને ગાંધી બાપુનું હૃદય કોમળ એટલે એમણે સરદાર વલ્લભભાઈ પટેલને બોલાવ્યા. વડાપ્રધાન પદના દાવેદાર હતા અને બિનહરીફ રીતે ચૂંટાયેલા હતા. શપથ ગ્રહણ થાય એટલી વાર અને ગાંધી બાપુએ 10-15 મિનિટ બીજી બધી વાતો કરી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ હતા એ સમજી ગયા કે આજે બાપુ કંઈક કહેવા માગે છે પણ મને કહી શકતા નથી, થોડા ગભરાય છે. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે એટલી વાત કરી કે બાપુ તમારે જે કહેવું હોય એ મને ખુલ્લા દિલથી કહો, આપ જે કહેશો હું માન્ય રાખીશ. એટલે ગાંધી બાપુએ કીધું કે પણ પટેલ હૈયું મજબૂત કરવું પડશે, તમે સાંભળશો ત્યાં કંપારી છૂટી જશે. અરે બાપુ જે કહો તે, આપ મારા વડીલ સ્થાને છો, આપ જે કહેશો એ કરીશ. અને ત્યારે એ ગાંધી બાપુએ કહ્યું કે પટેલ તમારે વડાપ્રધાન બનવાનું નથી. હવે ભારત દેશ આઝાદ થાય અને પહેલા વહેલા વડાપ્રધાન પદનું દાવેદાર હોય અને નામ આવતું એ કોણ ના પાડે. અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ કશું જ બોલ્યા નહીં, કાંઈ વાંધો નહીં બાપુ તમારા વચને વડાપ્રધાન પદની ઈચ્છા મૂકી. ઈચ્છા તો છે જ નહીં, છતાં પણ જે કોઈ લોકોની ભાવના છે એ ભાવનાઓ મૂકી તમે જેને કહો એને વડાપ્રધાન બનાવશો. અને ત્યારે એ ગાંધી બાપુએ લખ્યું છે કે મારા જીવનનો અવિસ્મરણીય પ્રસંગ બની ગયો કે આવું મહાન વ્યક્તિત્વ, ભારત દેશના 562 રજવાડાઓ એમને ભેગા કરવામાં મહત્ત્વની જવાબદારી નિભાવી હતી. છતાં પણ આવું મહાન વ્યક્તિત્વ હોવા છતાં પણ એમના જીવનમાં નમ્રતા કેટલી, તરત નમી ગયા, કાંઈ વાંધો નહીં બાબુ તમારી ઈચ્છા. તો જો આજે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ બને છે, એમને યાદ કરીએ છીએ, એમના પ્રસંગો, એમની બુકો બહાર પડે છે. જવાહરલાલ નહેરુ, એમના જીવનમાં પણ ઘણા સારા ગુણો હશે પણ એમને આજે કોઈ યાદ કરતું નથી. સરદાર વલ્લભભાઈ પટેલને બધા યાદ કરે છે કારણ કે પોતે વિનમ્રતા નમી ગયેલા. અને સહન કરતા શીખો, નમન કરતા શીખો અને ત્રીજું જતન કરતા શીખો. આપણને જે આ જીવન મેળવ્યું છે એ જીવનનું જતન કરીએ. અને ચોથા દિવસે આ સંતો નીકળ્યા પછી તો નક્કી થયેલું કે સહન જ કરવાનું છે. અને એમાં બરોબર ભાલચંદ્ર શેઠ એ ભાજી જોખતા હશે ને ભાજી જોખીને બાજુમાં બેઠા હશે અને બધા જે ગ્રાહકો આવે એને આપતા હશે એ ભાજી જોખીને પોતે ભાજી પેલા નોખી કરતા હશે. ઘણીવાર તમે નવરા હો તો કહે ને નવરા બેઠા છો લ્યો આ ભાજી તોડી દો. એ તો શેઠ હોય તો પછી તો ક્યાં જાય, દુકાનના માલિક હોય તો પછી ભાજી તોડતા હશે. એક બાજુ ડાળકા ને એક બાજુ પાંદડા રાખતા હશે. ને એ વખતે સંતો નીકળ્યા અને ભાલચંદ્ર શેઠનો મગજ ગયો અને ભાજીના ડાળખા એ સંતો ઉપર ઘા કર્યા અને સંતોએ ડાળખા લઈ લીધા અને એ મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા. પછી તો પ્રસંગ ઘણો લાંબો છે. અને સંતોએ એ ભાજીની એ જે ભાજીના ડાળખા હતા એ શાક બનાવ્યું, એમાં ડાળખા ઉમેરી દીધા અને એ સંતોએ એ ભગવાનને પ્રસાદ ધરાવ્યો. પછી જે કાંઈ પ્રસંગ બન્યો એ પછી આપણે ફરીવાર ક્યારેક આગળ સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.